રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોનો આંક હવે 148 પર પહોંચ્યો છે। ગુજરાતમાં હાલ પોઝિટિવ કેસની સંખ્યા 56 છે, જેમાં સાબરકાંઠા 6, અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 4 તેમજ પંચમહાલમાં 7 કેસ સહિત અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે। હાલ આ વાયરસના 27 દર્દીઓ સારવાર હેઠળ છે અને 60 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ગતરોજ રાજ્યના મહીસાગર, ગાંધીનગર, દાહોદ અને સુરતમાં નવા કેસ નોંધાયા છે, જ્યારે 3 મૃત્યુ દાહોદ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે। સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં ચાંદીપુરના 58થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે। જોકે ગત રાત્રિએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરના પગલે 10 જેટલો મૃત્યુઆંક થયો છે। સૌથી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં જે મોત થયા છે તેમાં સૌથી વધુ મોત સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે। સાથે સાથે આગામી સમયની જો વાત કરવામાં આવે તો હાલમાં પણ 4 જેટલા કેસ શંકાસ્પદ ચાંદીપુરના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જે પૈકી 2 ગંભીર છે, 2 નોર્મલ છે। જે પ્રકારે કેન્દ્રીયની ટીમો, આરોગ્ય ટીમો ગુજરાતમાં આવી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી છે। આગામી સમયમાં ચાંદીપુર અટકાવવા માટેની જે સલાહ સૂચન તેમજ એડવાઇઝરી જાહેર કરાઈ છે તે પ્રકારે કામગીરી થઈ રહી છે। જોકે આગામી સમયમાં ચાંદીપુર કેટલો ખતરનાક બને છે એ તો સમય જ બતાવશે। હસમુખ પટેલ, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા।